મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના જે લોકો છે આવતીકાલે ઈદ મિલાદ છે ત્યારે ઈદ મિલાદના રોજ પૈગંબર સાહેબના જન્મદિવસ હોય 12 રબીઉલ અવ્વલ હોય ત્યારે જુલુસ કરવામાં આવતો હોય છે। મોટી સંખ્યામાં શહેરના ધાર્મિક વિસ્તારમાં જે લોકો છે એ લોકો વડોદરા શહેર સહિત નાના વિસ્તારમાં લોકો ઉમરતા હોય છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ આજે પૂર્વે આપ જોઈ શકો છો વડોદરા શહેરના નાના વિસ્તારમાં અલગ અલગ ડેકોરેશન છે એ ડેકોરેશન કરવામાં આવ્યા છે। અલગ અલગ જે ગ્રુપ જે છે ગ્રુપના યુવાનો દ્વારા સ્ટેજ પણ બનાવવામાં આવે છે। આવતીકાલે નિયાઝ છે નિયાઝનું પણ આયોજન કરવામાં આવશે। આ બધા દ્રશ્યો જે છે આતશબાજી જે છે ફટાકડા ફોડીને જે આતશબાજી છે તે આતશબાજી જે છે તે આતશબાજી કરવામાં આવી રહી છે। આ બધા દ્રશ્યો જે છે તે વડોદરા શહેરના કમિલા વિસ્તાર જે છે કમિલા વિસ્તારના નિહાળી રહ્યા છો। એમાં આપણે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મદિવસ 12 રબીઉલ અવ્વલ રોજ જુલુસ કરવામાં મોટી સંખ્યામાં જે લોકો છે લોકો ઉમરતા હોય છે ત્યારે પૈગંબર સાહેબનો જન્મદિવસ 12 રબીઉલ અવ્વલ આવતીકાલે સવારના આશરે 9 થી 10 કલાકે મોટી સંખ્યામાં જે લોકો છે લોકો આ દિવસમાં જોડાતા હોય છે। અલગ અલગ પ્રકારના જે રોઝા જે છે તે રોઝા પણ યુવાનો દ્વારા બનાવવામાં આવે છે। કંઈક સંદેશ આપતા તે પણ અમે આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે તે રોજો શું સંદેશ આપે છે। અને આ જે દરમિયાન જે ઈદ મિલાદ આવે છે ઈદ મિલાદના રોજ મુસ્લિમ સમાજના લોકો મસ્જિદોમાં તકરીરનું આયોજન કરતા હોય છે અને એ લોકોને એટલે કે મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓને માહિતગાર કરતા હોય છે અને સાથે સાથે કુરાનનું પઠન પણ કરવામાં આવે છે। કુરાન ખાનીનું પણ આયોજન કરવામાં આવે છે અને નિયાઝનું પણ આયોજન કરવામાં આવે છે। ત્યારે આવતીકાલે જ્યારે જુલુસ શહેરના તામિલા વિસ્તારમાંથી નીકળશે ત્યારે આપ જોઈ શકો છો કે અલગ અલગ જે યુવાનો અલગ અલગ ગ્રુપના જે યુવાનો છે તેઓ દ્વારા આપ જોઈ શકો હુસૈની વોરિયર્સ ગ્રુપનું નામ છે। હવે आपकी पैदाइश और आपकी सारी जिंदगी वो इसी से भरी हुई थी क्योंकि आप जैसा आए हुए आप जैसा कोई बीबी आमिना रज़ियल्लाहु ताला हीरा જે આ કંઈક સંદેશ આપતો કુરેશ કબીલાને અલગ અલગ પ્રકારના જે કબીલા છે તે કબીલા અહીંયા દર્શાવવામાં આવે છે અને ગારો હીરા જે છે તે પહાડ છે ગારો હીરા નામનું ટાઈગર 11 જે ગ્રુપ છે ટાઈગર 11 15મી ઈદ મિલાદ છે। 15મી ઈદ મિલાદના ઉપલક્ષ્યમાં આજે જુલુસ છે। જુલુસ આવતીકાલે શહેરના કનેલા વિસ્તારની સાથે સિટી વિસ્તારમાં પણ નીકળશે અને હજારોની સંખ્યામાં જે લોકો છે તે લોકો આ જુલુસમાં નીકળતા હોય છે। મહિલાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો એટલે મહિલાઓને આવવા પર મનાઈ કરતા જે સંદેશા છે તે મૌલાનાઓ દ્વારા આપવામાં આવ્યા હતા પરંતુ કંઈક મહદઅંશે મહિલાઓ તો દેખાઈ રહ્યું છે। જો આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થતા 2 થી 3 વર્ષ થઈ શકે છે। આવતીકાલે
હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે જ્યારે ઈદે મિલાદ હોય અને જુલુસ નીકળતું હોય ત્યારે મહિલાઓ છે જે બાળકો પરેશાન કરતા હોય તો મહિલા જ એક એવી વસ્તુ છે કે તે તેના બાળકને સાચવી શકે. પુરુષ એટલા ન સાચવી શકે જેટલા મહિલા સાચવી શકે એમ છે. આપ આ જોઈ શકો છો કે હજુ વધુ એક અહીંયા એક મોડેલ છે. આપણે સરફરાજભાઈ તેઓ સાથે વાત કરીએ. સરફરાજ, આ શું બનાવવામાં આવ્યું, શું કહેશો? આ કરબલા શરીફનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. આ કરબલા શરીફ છે અને બીજા બધી રોજા છે. જેવા કે જોઈ શકો છો કે અઝીમે મિલ્લત વડોદરાની ગાદી છે, મેમણ કોલોની. આ બીજું છે તે વારિસે પાકનો રોજો છે, હજરત વારિસે પાક દેવા શરીફ. આ છે કાબા શરીફ છે ઓર ગુંબદે ખિજરા છે. અને આ જે રોજો આપ જોઈ રહ્યા છો તે કરબલા શરીફનો રોજો છે જે બનાવવામાં આવ્યો છે. અચ્છા, એટલે શું આ સંદેશો હવે કરબલા શરીફનો જોવો તો? હા, કરબલા શરીફની જંગનો જે બનાવવામાં આવે છે શું છે? એ ખેમા છે. પેલી બાજુ જે છે તે આપણે યઝીદી લશ્કરના બ્લેક કલરના ખેમા છે. આ વ્હાઇટ કલરના જે ખેમા તમે જુઓ છો તે ઇમામ હુસેનના ઘરવાળા તમામ એમની ઝોઝાઓ, બહેનો, માયો એની અંદર સામેલ હતા જંગની દોરાન. કરબલાના મેદાનમાં એ જંગ થઈ તેને દર્શાવવામાં આવી છે. અચ્છા, કરબલાના મેદાનમાં જે જંગ થઈ હતી તેને અહીંયા આ મોડેલ રૂપે દર્શાવવામાં આવી છે. અને જે યઝીદીઓની જે ટુકડી હતી અને ઇમામ હુસેનની જે ટુકડી હતી તે દર્શાવવામાં આવી છે. અને હવે જે આગળ તમે જોશો તો અલગ અલગ ગ્રુપના જેવી જેની કેપેસિટી, જેવી જેનો ખર્ચો કરી શકે તે પ્રકારનું ડેકોરેશન હોય, તે પ્રકારનું સ્ટેજ હોય. અહીંયા હવે બાવા આગળ, ભાઈ બાવા આગળ આજા. નૈયર બાવા જે છે તેઓના સાહેબજાદા, તેઓના જે દીકરા છે નૈયર બાવાના, તેઓ અહીંયા આવી પહોંચ્યા છે. દર વર્ષે અહીંયા આતશબાજી અને એનું આયોજન આ ચાંદ પાર્કના જે યુવાનો છે તેઓ દ્વારા કરવામાં આવે છે. આજે ખાસ જ્યારે બાવા જે છે આંતાઈ રિફાયાના સજ્જાદા નસીર હાલ અહીંયા ઉપસ્થિત નથી અને એમના જે દીકરા છે નૈયર બાવા તેઓ પણ કદાચ ઉપસ્થિત નથી. એટલે નૈયર બાવાના જે દીકરા છે તેઓના સાહેબજાદા છે તેઓને અહીંયા મોકલવામાં આવ્યા છે. અને અહીંયા જે ચાંદ પાર્કના જે યુવાનો છે તેઓ દ્વારા સરસ પ્રકારનું ડેકોરેશન કરવામાં આવે છે. અને એની સાથે સાથે
શહેરના આવતીકાલે